સો હવે આપણે પોઈન્ટવાળા સરવાળા બાદબાકી સમજવાના છે કે પોઈન્ટવાળા આંકડાઓના સરવાળા બાદબાકી કઈ રીતે થાય. ધારો કે એક એક્ઝામ્પલ આ રીતે આપેલું હોય 0.35 વત્તા 2.476 વત્તા 834.9. સો આમાં એકમનો અંક કયો કહેવાશે? સો આના અંદર એકમનો અંક હંમેશા પોઈન્ટની આગળવાળો અંક કહેવાશે. તો આ આપણો એકમનો અંક થશે. અહીંયા એકમનો અંક આ થશે અને 834માં એકમનો અંક 4 થશે. તો એકમના નીચે એકમ, દશકના નીચે દશક, આ રીતે સંખ્યા ગોઠવાશે. પણ મારું માનો તો પોઈન્ટમાં એવું કરવાના બદલે પોઈન્ટના નીચે પોઈન્ટ ગોઠવવાનો. એટલે કે 0.35 કહું છું તો 0.35. હવે બીજી જે સંખ્યા છે 2.474, એમાં પોઈન્ટના નીચે પોઈન્ટ લખીશું. પોઈન્ટની આગળ બગડો છે તો પોઈન્ટની આગળ જે પહેલો અંક છે 0, એના નીચે 2 અને એની પાછળ 476 લખીશું. મતલબ પોઈન્ટ પછીનો પહેલો અંક, એના નીચે પોઈન્ટ પછી પહેલો અંક, પોઈન્ટ પછી બીજો અંક, એના નીચે પોઈન્ટ પછી બીજો અંક. અહીંયા પોઈન્ટ પછી ત્રીજો અંક નથી તો કંઈ નહીં, પોઈન્ટ પછી ત્રીજો અંક આગળ લખાશે. અને 834.9 છે તો એમાંય અગેન પોઈન્ટના નીચે પોઈન્ટ, પોઈન્ટ પછીનો પહેલો આંકડો 9 છે તો પોઈન્ટ પછીનો પહેલો આંકડો અહીંયા પોઈન્ટ પછીના પહેલા અંકની નીચે. હવે 4 છે પોઈન્ટના આગળનો અંક, એના આગળ 3, એના આગળ 8. આ રીતે કરી અને હવે આપણે આનું ટોટલ કરીશું. અને મેં તમને ઓલરેડી કીધું હતું એ પ્રમાણે કે પોઈન્ટની આગળ જે સંખ્યા લખી હોય, આપણે આ રીતે લખીએ 35.42, તો પોઈન્ટની આગળની આ જે સંખ્યા છે એની આગળ હવે ગમે તેટલા 0 લખો તો ચાલે. સેમ એવી રીતે પોઈન્ટની પાછળની જે સંખ્યા છે એની પાછળ હવે તમે ગમે તેટલા 0 લખો તો ચાલે. સરવાળો બાદબાકી કરવાની મજા ત્યારે આવે કે દરેક સંખ્યામાં આંકડાઓ સરખા હોય. મતલબ અહીંયા આગળ જે અંક ખૂટે છે આપણે સરવાળા બાદબાકીમાં શીખી ગયા એ પ્રમાણે અહીંયા 0 મૂકી શકીએ જે આંકડો ખૂટે છે ત્યાં. એવી રીતે પાછળની સાઈડ પણ 0 મૂકી શકીએ. એટલે આ અંક ખૂટે છે તો 0, આ અંક 0, અહીંયા 0. અને હવે ટોટલ કરો તો મજા આવશે. તો 0, 6 અને 0, 6, 5 ને 7, 12, 12નો બગડો વધી પડી 1, 1 ને 3, 4 ને 4, 8 ને 9, 17. હવે ભલે પોઈન્ટ આવે પણ એને સરવાળામાં કોઈ ફરક નથી પડતો. આવી રીતે ગોઠવતી વખતે જ પોઈન્ટને ધ્યાનમાં રાખવાનું. બાકી તો 17નો સાતડો અને વધી પડી 1 પેલી બાજુ જશે. ખાલી જવાબમાં એ પોઈન્ટના નીચે પોઈન્ટ આવશે. પછી આ 1 ને 2, 3, 3 ને 4, 7, 7, આ 3 ના 3 ને અહીંયા 8 ના 8, તો 837.726 આ જવાબ આવશે. સો બીજો એક મસ્ત પ્રશ્ન જોઈએ કે આ રીતે 5 સંખ્યાઓ આપેલી છે જેનો સરવાળો કરવાનો છે. તો આપણે સરવાળા માટે સંખ્યા લખતી વખતે એક સિમ્પલ વસ્તુ ધ્યાનમાં રાખીશું કે પોઈન્ટના નીચે પોઈન્ટ આવે, ધેટ્સ ઇટ. 23.45 હવે લખીએ 2345. સો હવે આપણને એવું થાય કે આમાં તો ક્યાંય પોઈન્ટ નથી. તો જ્યારે કોઈ પણ સંખ્યામાં પોઈન્ટ ના હોય ત્યારે આપણે એ સંખ્યાના છેડે પોઈન્ટ સમજીએ છીએ કે 2345 પોઈન્ટ. પાછળ પછી 0, 0 ગમે તેટલા લખવા હોય તો લખી શકીએ. પણ અહીંયા પોઈન્ટના નીચે પોઈન્ટ લખો તો પોઈન્ટની પહેલાંનો અંક, એની પહેલાંનો અંક, એની પહેલાંનો અંક અને એની બી પહેલાંનો અંક. સો આ સંખ્યા પૂરી થઈ. એના પછી આ સંખ્યા જોઈએ 0.2345. સો પોઈન્ટના નીચે પોઈન્ટ, 0 પોઈન્ટ, પોઈન્ટ પછી પહેલો અંક, પોઈન્ટ પછી બીજો અંક, ત્રીજો અંક, ચોથો અંક. એના પછી લખીએ 234.5. તો પોઈન્ટના નીચે પોઈન્ટ લખાશે, પોઈન્ટ પછી એક અંક, તો પોઈન્ટ પછી 5, પોઈન્ટની પહેલાંનો અંક, એની પહેલાંનો અંક અને એની પહેલાંનો અંક અને 2.345. ધારો કે આપણે આ રીતે લખીએ કે 2.345. સો આ રીતે આખી સંખ્યા લખાય. અને હવે જેટલા આંકડા ખૂટે એટલા આપણે 0 મૂકવા હોય તો મૂકી શકીએ, ના મૂકીએ તો કાંઈ ફેર ના પડે. ધારો કે આ સંખ્યા છે, અહીંયા આપણે ટોટલ કરીએ તો પોઈન્ટ પછી ચોથો અંક છે, બીજે ક્યાંય પોઈન્ટ પછી ચોથો અંક નથી, તો અહીંયા 5 ના 5 લખાશે. પણ હું એવું એડવાઇસ કરું કે બધી સંખ્યાઓ સરખી કરી નાખવાની. જ્યારે આપણે શીખતા હોય ત્યારે ભૂલ ના પડવી જોઈએ કે અહીંયા પોઈન્ટ પછી સૌથી વધારે અંકવાળી સંખ્યા કઈ, તો કે આ 1, 2, 3 ને 4. મતલબ દરેક સંખ્યામાં પોઈન્ટ પછી 4 અંક કરી નાખવાના. પહેલી સંખ્યામાં પોઈન્ટ પછી 4 અંક કરો તો 2 અંક ઓલરેડી છે, બીજા 2 0 મૂકી દો તો પોઈન્ટ પછી 4 થઈ જાય. અહીંયા બીજી સંખ્યામાં પોઈન્ટ પછી એકેય અંક નથી તો ત્યાં 4 0 મૂકી દો, 0 0 0 0. ત્રીજી સંખ્યામાં તો ઓલરેડી પોઈન્ટ પછી 4 અંક છે, એના પછીની સંખ્યામાં 4 અંક કરવા માટે અહીંયા 5 ઓલરેડી છે, આ 1, 2 અને આ 1 0 ખૂટે છે અને અહીંયા 1 અંક ખૂટે છે તો 0 મૂકી દો. સેમ એવી રીતે આગળની સાઈડ પોઈન્ટની આગળ જુઓ. પોઈન્ટની આગળ સૌથી વધારે કેટલા અંક છે, તો કે આ બીજી સંખ્યામાં સૌથી વધારે અંક 4 અંક છે. સો એ પ્રમાણે દરેક સંખ્યામાં 4 4 અંક કરી નાખો તો અહીંયા 23 તો છે જ,
એના આગળ ડબલ 0 લગાવો તો એની વેલ્યુમાં કોઈ ફેર ના પડે. 0 છે તો અહીંયા 4 0 કરી નાખો. 234ના આગળ 0 લગાવો તો એ 234 જ બોલાય. અહીંયા 2ના આગળ તમે 3 0 લગાવો તો એ 2 જ બોલાય. સેમ એવી રીતે પાછળ જેમ આગળના 0ની વેલ્યુ નથી એવી રીતે પાછળના 0ની બી વેલ્યુ નથી. અને હવે આપણે ટોટલ કરીએ. સો આ 5ના 5, અહીંયા ટોટલ કરો 4 ને 5 9, અહીંયા ટોટલ કરીએ તો 5 ને 3 8 ને 4 12, 12નો બગડો વધી પડી 1, 1 ને 4 5 ને 2 7 ને 5 12 ને 3 15નો પાંચડો વધી પડી 1. પોઈન્ટના નીચે પોઈન્ટ આવશે ખાલી એટલે પછી 1 ને 3 4 ને 5 9 ને 4 13 ને 2 15, 15નો પાંચડો વધી પડી 1, 1 ને 2 3 ને 4 7. ટૂંકમાં પછી જે રેગ્યુલર નોર્મલ સરવાળો કરીએ છીએ 7 ને 3 10, 10 ની 0 વધી પડી 1, 1 ને 3 4, 4 ને 2 6 અને આ 2 ના 2 તો 2605.5295 આ આપણો જવાબ થઈ ગયો. સો 2-3 બાદબાકીના ઉદાહરણ સમજી લઈએ. બાદબાકીમાં પણ કંઈ ફેર ના પડે, ધ્યાન રાખવાનું ખાલી કે પોઈન્ટના નીચે પોઈન્ટ આવે, દેટ્સ ઇટ. બીજું કંઈ ધ્યાનમાં રાખવાનું હોતું નથી. સો અહીંયા આપણે ધારો કે 36.72 પહેલાંથી છોટું છોટું લખવાનું ટેવ પાડવાની, માઇનસ 14.26 14.26. સો હવે આને બાદબાકી કરીએ કે આ 2માંથી 6 જાય નહીં જાય તો આપણે સીધું બાદ કરીશું. દસકો લઈને ચાલુ કરીશું તો આ 2માંથી 6 બાદ ના થાય તો આગળના અંક જોડેથી દસકો લઈએ તો અહીંયા 6 અહીંયા 10 આવશે. સો 10 ને 2 12, 12માંથી 6 જાય તો 6, 6માંથી 2 જાય તો 4, પોઈન્ટના નીચે પોઈન્ટ, 6માંથી 4 જાય તો 2 અને 3માંથી 1 જાય તો 2. તો આનો જવાબ આવશે 22.46. બીજું એક એક્ઝામ્પલ સમજીએ કે જેમાં દરેક જગ્યાએ દસકાની જરૂર પડશે. એવું એક એક્ઝામ્પલ જોઈએ. 932.23 ઓકે માઇનસ 68.983 તો શું જવાબ આવે? ધારો કે આપણે આની બાદબાકી કરવી છે તો આપણે શું કરીશું? 932.23 માઇનસ 68, પોઈન્ટના નીચે પોઈન્ટ પહેલાં લખીશું, એના આગળ 8, એના પહેલાં 6, એના પાછળ 9, પોઈન્ટ પાછળ 8 ને પોઈન્ટ પાછળ 3. સો હવે આપણે આની બાદબાકી કરીશું. અહીંયા બાદબાકી માટે આપણે હમણાં વાત થઈ સરવાળામાં એવી રીતે પોઈન્ટ પછીના આંકડા સરખા કરી નાખવાના. તો અહીંયા એક અંક ખૂટે છે તો અહીંયા 0 કરી નાખો, અહીંયા પણ 0 કરી નાખો અને હવે બાદબાકી ચાલુ થશે. આ 0 કરવો બાદબાકીમાં ફરજિયાત છે એટલે મેં તમને સરવાળાથી જ સમજાયો. કેમ કે જો આપણે અહીંયા 0 ના કરીએ તો ડાયરેક્ટ 3 મૂકી દઈએ છીએ તો એવું નથી થતું. તો અહીંયા કંઈ નથી, 0માંથી 3 બાદ કરો ના થાય તો આગળથી આપણે દસકો લેવો પડશે. તો અહીંયા 2 આવશે, અહીંયા 10 આવશે તો 10માંથી 3 જાય તો 7. અહીંયા 2માંથી 8 ના જાય તો આગળના અંકમાંથી દસકો લેવો પડશે તો 2ના બદલે 1 કરો અને અહીંયા વધી 10 આવશે તો 10 ને 2 12, 12માંથી 8 જાય તો 4. હવે 1માંથી 9 નહીં જાય તો હવે ભલે અહીંયા પોઈન્ટ છે પણ આપણે એના આગળથી દસકો લઈ શકીએ છીએ. નોર્મલ બાદબાકી કરીએ એવી રીતે જ બાદબાકી કરવાની છે, ખાલી પોઈન્ટની જગ્યાએ પોઈન્ટ મૂકી દેવાનો. 2ની જગ્યાએ 1 કરીને અહીંયા દસકો આપી શકીએ તો 10 ને 11માંથી 9 જાય તો 2, 1માંથી 8 ના જાય તો આગળના અંકમાંથી દસકો લઈશું, અહીંયા 2, અહીંયા 10, 10 ને 11માંથી 8 જાય તો 3. અહીંયા ડાયરેક્ટ દેખાય કે 92માંથી 6 જાય તો 86 લખી શકો છો. અધરવાઇઝ 2માંથી 6 ના જાય તો આગળના અંકમાંથી દસકો લીધો 8, અહીંયા 10, 10 ને 2 12, 12માં 6 જાય તો 6, 8માંથી કંઈ ના જાય તો અહીંયા 8 આવશે. સો 863.247 એ આપણો જવાબ આવી ગયો. એક લાસ્ટ બાદબાકી સમજીએ એટલે બાદબાકીનો કન્સેપ્ટ પૂરો થાય. ધારો કે આપણને આ રીતે આપવામાં આવે કે 96 માઇનસ 47.28 તો આનો જવાબ શું આવશે? સો આપણે શું કરીશું? 96માંથી 47.28 બાદ કરવાના. તો 96માં ક્યાંય પોઈન્ટ નથી તો શું કરીશું? તો ક્યાંય પોઈન્ટ ના હોય તો 96ની પાછળ પોઈન્ટ છે એવું આપણે સમજીશું અને હવે આપણે બાદબાકી કરીશું. તો 96 અને એના પછી પોઈન્ટ માઇનસ 47.28 તો પોઈન્ટના નીચે પોઈન્ટ, એના આગળ 7 અને 4 અને પાછળ 28 એટલે 28 અને હવે આપણે બાદબાકી કરીશું. સો હવે અહીંયા પોઈન્ટ પછીના આંકડાઓ સરખા હોવા જોઈએ. સો અહીંયા પોઈન્ટ પછી 2 આંકડા છે અને અહીંયા પોઈન્ટ પછી એકેય આંકડો નથી. તો પોઈન્ટ પછી 2 આંકડા કયા? તો કે 0 0 મૂકી શકીએ એટલે કે અહીંયા 0 0 મૂકી શકીએ અને પછી હવે આપણે બાદબાકી કરીશું. જેમ બાદબાકી કરીએ છીએ એ રીતે જે આવે જવાબ. 0માંથી 8 ના જાય તો સીધા 6 એ દસકો લઈશું તો અહીંયા 5,
વચ્ચે 0 આવે એને 9 આપીને અહીંથી આપણે 10 રાખીશું. સો 10માંથી 8 જાય તો 2, આ 9માંથી 2 જાય તો 7. પોઈન્ટના નીચે પોઈન્ટ, 5માંથી 7 બાદ થાય ના થાય તો એના આગળના અંકમાંથી દસકો લઈશું તો અહીંયા 8, અહીંયા 10. 10 ને બાદ 15માંથી 7 જાય તો 8 અને 8માંથી 4 બાદ કરો તો 4, તો આપણો જવાબ આવશે 48.72. શું તમારી પ્રેક્ટિસ માટે અહીં કેટલાક એક્ઝામ્પલ આપેલા છે, તમે એક્ઝામ્પલ સોલ્વ કરો અને આન્સર ટેલી કરો કે તમારા જવાબ સાચા આવે છે કે નહીં.